श्री गणेशाय नमः। वंदे देव उमापति सुरगुरु वंदे जगत कारणम वंदे पन्नग भूषणम मृगधरम वंदे पशूनाम पति वंदे सूर्य शशांक वहनि नयनम वंदे मुकुंद प्रियम वंदे भक्ताजना स्वयं वरदम वंदे शिवम शंकरम। जामद अग्नेयाय विद्महे महावीराय धीमहि तन्नो परशुराम प्रचोदयात्। मित्रों, आजना आ पवित्र और मंगलमय दिवस ने આપણે એટલા માટે યાદ કરીએ છીએ કે ખેડૂતો માટે અથવા તો ગૃહસ્થીઓ માટે 5 એવા વણજોયા મુહૂર્ત માનવામાં આવે છે કે જે મુહૂર્તમાં કામ કરવાથી એમ કહેવાય છે કે સારા સુખની પ્રાપ્તિ થાય અને એવો આજે અક્ષય જેને કહેવાય, જેનો ક્ષય નથી, એવી કામનાઓની સિદ્ધિવાળો દિવસ એટલે આજે વૈશાખ મહિનાના શુક્લ પક્ષની ત્રીજ, જે અક્ષય તૃતીયા એ સંસ્કૃત શબ્દ છે, આપણે ભરોસો કરી અને નામ પડ્યું અખાત્રીજ। તો આજે અખાત્રીજનો દિવસ છે। સામાન્ય રીતે લગ્ન માટે આ તિથિને ખૂબ જ મહત્વ માનવામાં આવે છે, પણ આજે બુધવાર હોવાના કારણે ગુજરાતમાં દીકરી બુધવારે વળાવતી ન હોવાના કારણે કદાચ લગ્ન માટેનો આ અવસર ઓછો દેખાય છે। બાકી બધી જ કામનાઓની સિદ્ધિ માટે વાસ્તુ પૂજનથી માંડી અને તમામ કર્મ માટે આજના દિવસને દરેક રીતે શ્રેષ્ઠ માનવામાં આવે છે। ખેડૂતો માટે આ દિવસ ખૂબ જ જે રીતે અષાઢી બીજ મહત્વની છે, એ જ રીતે અક્ષય તૃતીયા પણ અખાત્રીજ પણ મહત્વની છે। એ પ્રમાણે માગશીર સુદ પાંચમ એટલે વસંત પંચમી પણ મહત્વની છે। એ પ્રમાણે બેસતા વર્ષની તિથિ ભાઈ કે એ પણ મહત્વનું છે। પાંચમનો દિવસ આવતો એ પણ મહત્વનો છે। આ બધા ઘણા બધા એવા દિવસો છે કે જેમાં સારા પરિણામોની પ્રાપ્તિ થાય છે, અક્ષય ફળ પ્રાપ્ત થાય છે, એવું અખાત્રીજ। અને બીજું ખાસ વિશેષ આજ તમને હું કહું, આજે ભગવાન શ્રી પરશુરામનો આજે જન્મોત્સવ છે। ઘણા જણાએ કે જન્મ જયંતિ છે। હવે સામાન્ય રીતે કોઈ પણ વ્યક્તિ મૃત્યુ પામે અને પછી એના દિવસને ઉજવવામાં આવે છે જન્મના, એને આપણે શું કહીએ છીએ? જયંતિ। ગાંધી જયંતિ કહીએ, સરદાર જયંતિ કહીએ, પાછળ જયંતિ શબ્દ આવે। હવે અહીંયા પરશુરામ જયંતિ નથી આવતી। કારણ શું છે કે અશ્વત્થામા બલિર વ્યાસો હનુમાંશ વિભીષણ કૃપઃ પરશુરામશ્ચ સપતેન્તે ચિરજીવિનઃ। ચિરંજીવીમાં 7 જણા છે અને એમાં અશ્વત્થામા એક વખત મહાભારતના યુદ્ધ પછી ભગવાને જયારે અર્જુનને આદેશ કર્યો અને મણિ એનો લઈ લીધો, એની શિખા છેદી નાખી અને પછી એને છૂટો કરી દીધો, આજ સુધી ક્યાંય એના મૃત્યુનો ઉલ્લેખ તમને ક્યાંય જોવા નથી મળતો। બલિરાજાને પાતાળનું રાજ્ય આપી ભગવાન એમ કહેવાય છે દ્વારપાળ તરીકે ત્યાં રહ્યા, એનું રાજ્યને સ્થિર કર્યું અને સ્થિર થયું રાજ્ય પછી લક્ષ્મીજીના આગ્રહથી ભગવાન પોતે પોતાના ધામમાં પધાર્યા, વૈકુંઠમાં પધાર્યા। પછી બલિરાજાનું શું થયું એનો ક્યાંય ઉલ્લેખ મૃત્યુનો દેખાતો અને બીજા બધા ભગવાન શ્રી રામ સરયુમાં સમાયા એવો ઉલ્લેખ છે। ભાલકાના તીર્થમાં કાગ રોવડાવે મને પ્રાચી કેરો પીપળો, એ પ્રાચીના પીપળાને જે ભગવાનનો દેહોત્સર્ગ થયો એની આપણે વાત જાણીએ છીએ। પણ અહીંયા જે ચિરંજીવી છે અશ્વત્થામા બલિરાજા અને પછી ભગવાન શ્રી વ્યાસ નારાયણ, આમ તો એમ કહેવાય છે કે વ્યાસ એ પદ છે, પણ અહીંયા બાદરાયણ વ્યાસ અથવા તો વ્યાસનો ક્યારેય મૃત્યુ નથી થતું। વ્યાસ એટલે વક્તા, જેને વિસ્તાર કરે છે। તો અશ્વત્થામા બલિર વ્યાસો અને હનુમાનજી મહારાજ, ભગવાન શ્રી રામ ગાદીએ બેઠા, થોડોક સમય સુધી ત્યાં ગાદી પાસે ભગવાન શ્રી હનુમાનજી મહારાજ રહ્યા અને ત્યાર પછી હનુમાનજી મહારાજ ચિરંજીવી માનવામાં આવે છે અને એમ કહેવાય છે કે આજ પણ હિમાલયની અંદર ભગવાન શ્રી રામનું તપ કરે છે હનુમાનજી મહારાજ। આવા ઉલ્લેખો આપણને જોવા મળે। અને વિભીષણ, રાવણને માર્યા પછી વિભીષણને રાજ્ય આપીને ભગવાન રામ પોતે આવી ગયા, પછી વિભીષણના મૃત્યુનો ક્યાંય ઉલ્લેખ દેખાતો નથી। તો અશ્વત્થામા બલિર વ્યાસો હનુમાંશ્ચ વિભીષણ કૃપાચાર્ય, કૃપાચાર્ય એટલે દ્રોણાચાર્યના શાળા મહાભારતની કથા છે। ભગવાનને થયું કે કદાચ બધો જ વંશ નાશ પામશે અહીંયા, તો પછી આ આગળના રહેલા જે ક્ષત્રિયોને ભણાવશે કોણ? અને એવા સમય એમ કહે છે 3000 વર્ષ સુધી એમને આ ચિરંજીવી છે, આ અમર અજર નથી એવું શબ્દ છે। અમર અજરનો શબ્દ અલગ થાય, ચિરંજીવીનો અલગ થાય। એ કદાચ સંસ્કૃત ભણવું પડશે એના માટે, અથવા તો સંસ્કૃતિ ભાષાને જાણવી પડશે। તો કૃપાચાર્ય અને અશ્વત્થામા બલિર વ્યાસો હનુમાંશ્ચ વિભીષણ કૃપઃ પરશુરામશ્ચ, પરશુરામજી મહારાજ, પરશુરામજી ભગવાન શ્રી એ ચિરંજીવી છે। તો આ બધા ચિરંજીવી છે, બરાબર। કૃપઃ પરશુરામશ્ચ સપ્તેન્તે ચિરજીવિનઃ અને સપ્તેતા સસ્મરે નિત્યમ માર્કંડેય તથાષ્ટમમ। 8મા મુનિ માર્કંડ છે। 6-7 વર્ષનું બાળકનું આયુષ્ય હોય, ભગવાને કીધું તેજસ્વી અને વ્યવસ્થિત સંતાન જોઈએ કે ગમે તેવું સંતાન જોઈએ, તો તેજસ્વી જોઈએ, તો કે આયુષ્ય ઓછું હશે ચાલશે, તો કે ચાલશે। પણ નાનકડા બાળકને પ્રાણ રેડી અને પરમાત્મામાં પ્રીતિ જગાવી ભગવાન શ્રી શિવની આરાધના દ્વારા એમ કહેવાય છે કે પોતે અજર અમર બની ગયા, એવા છે માર્કંડ મુનિ। તો અહીંયા આપણે વાત કરીએ પરશુરામની। ભગવાન પરશુરામની આ રોચક કથા છે, એ બાળકોને પણ ખૂબ જ એક આનંદદાયક છે। ખાસ કરી અને શત્રુઓને હાજા ગગડાવી નાખે એવી રોચક જેને કહેવાય કે જેનામાં છાત્ર તેજ ભરપૂર ભરેલું છે।
બ્રાહ્મણનો દીકરો હોવા છતાંય એ પરશુ રાખી અને એમ કહેવાય કે એ જ્યારે જે યુગ પ્રમાણે યુગ પ્રવર્તક જેને કહી શકાય. કારણ કે હું તમને એક વસ્તુ કહું કે જ્યારે જે યુગની અંદર જ્યારે જરૂર પડી ત્યારે ભગવાને પોતે અવતારો ધારણ કર્યા છે. ક્યારેક એ હંસાવતાર છે, ક્યારેક પૂર્ણાવતાર છે. તો આમ તો 24 અવતારની અંદર પણ ભગવાન પરશુરામ છે. તો તમે 10 અવતારની વાત જો કરો, દશાવતાર, તો દશાવતારમાં 6ઠ્ઠો અવતાર ભગવાન પરશુરામનો માનવામાં આવે છે. કારણ કે મત્સ્યમ કુર્મમ વરાહમ ચ નારસિંહમ ચ વામનમ. મત્સ્ય અવતાર, કુર્મ અવતાર, વરાહ અવતાર, મત્સ્યમ કુર્મમ વરાહમ ચ નારસિંહ અવતાર, વામન અવતાર અને 6ઠ્ઠો અવતાર એટલે ભગવાન પરશુરામનો અવતાર રામ. નાનપણથી એમનું નામ રામ હતું. ભગવાન શિવના આશીર્વાદથી પરસી પડી અને પછી નામ પડ્યું પરશુરામ. રેણુકાના ગર્ભે જન્મેલા ભગવાન શ્રી પરશુરામની વાતો તો જેટલી વિચારી એટલી ઓછી છે મિત્રો. કારણ કે અત્યારના સમયનો જો વિચાર કરીએ તો શાસ્ત્રમાં જે કંઈ સમય પરિવર્તન પ્રમાણે દેખાય છે અને એવા સમયે જે યુગ પરિવર્તન માટે પરમાત્મા પોતે કંઈક પોતાના અંશાવતારને અથવા પોતે સ્વયં આવી અને સૃષ્ટિના કલ્યાણ માટે પ્રયત્ન કરે છે અને સૃષ્ટિને એમ કહેવાય છે કે એક નવપલ્લવિત બનાવે છે. તો આવા સમયે ખેડૂતનો એક સારો દીકરો હોય તો ઘાસ ને ફૂસ બધું જે ઉગ્યું હોય એના ખેતરમાંથી જેમ એને કાઢી નાખે છે અને પછી જમીનને સુદ્રઢ બનાવી અને પછી વાવેતર કરીને સારી વાવણી લે છે. એ જ પ્રમાણે પૃથ્વી એ સામાન્ય રીતે એમ કહેવાય છે કે એ હંમેશા જ્યારે પણ દૂષિત થાય અને એવા સમયે એમ કહેવાય છે કે સહસ્ત્રાર્જુન. સહસ્ત્રાર્જુન એટલે આપણે જાણીએ છીએ કે એ આખી મહાભારતની આખી કથા જો આપણે રોચક રીતે જાણવા જઈએ તો 3 વ્યક્તિ એવા છે કે જેને ભગવાન પરશુરામ પાસેથી મંત્ર દીક્ષા લઈ અને જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. એક ભીષ્મ પિતામહ, મહાન બાણા, એ બધી જ રીતે જેને કહેવાય કે એક્સપર્ટ આપણી ભાષામાં કહીએ તો એવા ભીષ્મ પિતામહના ગુરુ મહારાજ પણ પરશુરામજી હતા. હવે ભીષ્મ પિતામહના આગ્રહથી રાજ્યાશ્રય સ્વીકાર્યો અને એવા એક ઋષિ એટલે આપણે કહીએ છીએ એમને દ્રોણાચાર્ય, આચાર્ય દ્રોણ. તો આચાર્ય દ્રોણ પણ એ ભીષ્મ પિતામહના જે ગુરુ હતા પરશુરામજી મહારાજે પણ અહીંયા ભીષ્મ પિતામહની સાથે સાથે દ્રોણાચાર્યજીને પણ જ્ઞાન આપ્યું વિદ્યાનું અને શાસ્ત્રોનું. તો દ્રોણાચાર્ય પણ ભીષ્મ પિતામહની સાથે સાથે ભગવાન પરશુરામના શિષ્ય બન્યા. અને મહાભારતનું ત્રીજું પર્વ જે આપણે જાણીએ છીએ મિત્રો એક કર્ણ છે. એ પોતે ક્ષત્રિય હોવા છતાં બ્રાહ્મણ બની અને અભ્યાસ કરે છે. પછી ખબર પડે છે કે આ ક્ષત્રિય આવા સમયે કંઈક એને જે સમયની મર્યાદા હશે તેને ધ્યાનમાં રાખી અને એ પણ જ્ઞાન પ્રાપ્ત કર્યું. તો એ અહીંયા કર્ણએ પણ ભગવાન પરશુરામ પાસેથી ત્રેતા યુગની અંદર, દ્વાપર યુગની અંદર જ્ઞાન પ્રાપ્ત કર્યું. હવે આજ ભગવાન પરશુરામ તમે એથી આગળ જાઓ તો આપણે સામાન્ય રીતે વાત કરીએ ત્રેતા યુગની. ત્રેતા યુગની અંદર ભગવાન રામજીએ જ્યારે ધનુષ્ય બાણ તોડ્યું ત્યારે ભગવાન પરશુરામના દર્શન થયા અને એવા સમયે રામને જોયા પછી ભગવાન પરશુરામને લાગ્યું કે હવે મારું અવતારી કાર્ય હવે પૂરું થયું છે અને એવા સમયે મહેન્દ્રાચલ પર્વત ઉપર એ પોતે નિવાસ કરે છે. અને એ પછી ત્યાં પછી ભગવાન પરશુરામનો અહીંયા આપણે હજી એમ કહેવાય છે કે કલ્કી અવતાર જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી ભગવાન પરશુરામ અજર અમર છે. આવું એક શાસ્ત્રમાં ક્યાંક ને ક્યાંક આપણે ઉલ્લેખ જોવા મળે. પણ બીજું સામાન્ય રીતે આપણે એમ કહીએ ભાઈ કયા પ્રકારે. હવે તમે એક વિચાર કરો કે બ્રહ્મ તેજ અને ક્ષાત્ર તેજ, આ બંને તેજ છે. એ તેજમાં બ્રહ્મ તેજમાં જયારે કંઈક વિલીન થતું દેખાય, ક્ષાત્ર તેજમાં જયારે કંઈક વિલય થતો દેખાય અને ત્યારે આ બંને તેજ એવા છે કે જેની પૃથ્વીને ખાસ જરૂર હોય છે મિત્રો. અને એવા સમયે ક્ષાત્ર તેજની અંદર પણ ક્યારેક હવે તમે અત્યારે એક બહુ ખોટી માન્યતા હોય કે ક્ષત્રિયો એક વખત પૃથ્વીનો ક્ષત્રિયનો સંહાર કર્યો એવું શબ્દ પ્રયોગ છે. હૈ કુળના જે ક્ષત્રિયો છે, હવે એનો વિચાર કરો તમે કે એક ઋષિ મુનિ જયારે પોતે તપ કરતા હોય અને એ આશ્રમની અંદર કપિલા નામની જે ગાય છે એ ગાયનું દૂધ એવું છે કે આખા આશ્રમનું પોષણ કરે છે. અને આવા સમયે રાજ્યની સત્તા લઈને આવેલા એક રાજાને એ ઈચ્છા થાય છે કે આ ગાય મારી પાસે જોઈએ અને એવા સમયે યુદ્ધ કરી અને એને પરાસ્ત કરી અને ગાય લઈ જવા માટે પ્રયત્ન કરે છે. અને ગાય લઈ જવા માટે પ્રયત્ન કરે છે, આશ્રમનો ધ્વંસ કરે છે, યજ્ઞોનો નાશ કરે છે. આવા એક જેને કહેવાય ને કે એક આશ્રમનો સામાન્ય રીતે જે લોકો માટે કામ કરતા હોય પરોપકારાય વહંતી, પરોપકાર માટે જે કામ કરતા હોય એના માટે. હવે એવા સમયે તમે આ વાત જોજો, એ સમયની વાત છે, અત્યારની વાત નથી. ખૂબ સારું છે. બીજું તમને કહું કે એ સમયે જયારે કદાચ હૈ કુળના આ એક એમ કહેવાય કે જે રાજાને એવું થયું કે આ મારા ત્યાં જોઈએ અને એ સમય ન આપતા જે કે બધું ધ્વંસ કરી ગાયને સ્પર્શ કરવા માટે જાય અને ગાય અદૃશ્ય થઈ જાય છે. પણ એવા સમયે જયારે પરશુરામ ઘેર આવે, આશ્રમને જોવે છે તો વેરણ શેરણ થયેલો પિતા ઉદ્દીપ બેઠા છે અને એવા સમયે પરશુરામજીને બાળક છે ને એનો પિતા દુઃખી થાય કોને ગમે. અને એવા સમયે પ્રતિજ્ઞા લે હું આનો અને એ પ્રમાણે એને કર્યું કે ભગવાન દત્તાત્રેય પાસેથી જેને વરદાન પ્રાપ્ત કરી અને સહસ્ત્ર ભુજાઓનું બળ પ્રાપ્ત કર્યું છે એવા સહસ્ત્રાર્જુનના પહેલા તો એના હાથ બધા વિધિ નાખ્યા અને ત્યારબાદ મસ્તકથી શિરચ્છેદ કરી પણ એના સંતાનો
સંતાનોને છોડી દીધું, કોઈ સંતાનોને કોઈ સ્પર્શ કર્યો નથી, બરાબર. તો પછી આવી ગયા. હવે સંતાનોને એમ થયું કે મારા પિતાને મારી નાખ્યા. સંતાનોએ અહીંયા આશ્રમમાં આવી અને જમદગ્નિને બ્રાહ્મણને કોઈ દળો વધ થાય નહીં એવું શાસ્ત્રમાં પહેલા લખાતું હતું. અત્યારે પણ આ વસ્તુ આપણે જાણીએ છીએ, બરાબર છે. તો અહીંયા એ કહેવાય છે ભગવાન પરશુરામજીએ જયારે આ પ્રમાણે કર્યું અને એવા સમયે એના સંતાનોએ જમદગ્નિને વધ કર્યો આશ્રમમાં જઈને, અને એવા સમયે 21 વખત એ પોતાની જે કહેવાય અસ્ત્ર-શસ્ત્રના ઘા કર્યા. અને એ સમયે પરશુરામજી મહારાજે જયારે પોતાના પિતાના ઉપર 21 ઘાને જોયા ત્યારે કહ્યું કે 21 વખત આ હૈયાઈ કુળના ક્ષત્રિયોનો હું નાશ કરીશ. અને એ પ્રમાણે આપણે કથા આપણે જાણીએ છીએ રોચક. પણ જ્યારે ભગવાન રામે પોતાના એમ કહેવાય કે હૃદયના દર્શન કરાવ્યા અને ભગવાનને કહ્યું કે તમારી પાદુકાના ચિહ્નો તો હજી અમારા અંગ ઉપર છે, અને એવા સમયે ભગવાન પરશુરામને ખબર પડી ગઈ કે મારું અવતારી કાર્ય હવે પૂરું થયું છે, બરાબર છે. તો એ મહેન્દ્રગીરી પર્વત ઉપર પોતે નિવાસ કરે. પોતાની પાસે જે 2 વરદાન હતા એ 2 વરદાનમાંથી એક વરદાન ભગવાન રામે પોતાના બાણ ઉપર લઈ અને અહંકારનું વરદાન કેમ કે નાખી દીધું. અને આ કથા બહુ રોચક કથા છે મિત્રો. તમને વિષ્ણુ પુરાણમાં આ કથા જોવા મળે, તમને કલ્કી પુરાણમાં આ કથા જોવા મળે, શ્રીમદ ભાગવતની અંદર આ કથા જોવા મળે. મતલબ આ કથા ઐતિહાસિક અને પૌરાણિક બંને બાબતોમાં ખૂબ જ મહત્વનું ધ્યાન રાખે છે. અને એટલા માટે આજ પણ આપણે ભગવાન પરશુરામના અવતારી પુરુષ તરીકે નહીં પણ એક સાક્ષાત જેને કહેવાય કે ભગવાન શ્રી શિવના આરાધક તરીકે આપણે એનું દર્શન કરીએ છીએ. અને ભગવાન શિવ પાસેથી આશીર્વાદ પ્રાપ્ત કરેલી પરશુ દ્વારા એને જ્યારે પણ જરૂર પડે છે ત્યારે એનો ઉપયોગ એને કર્યો છે. હવે ભગવાન પરશુરામના ચરણોમાં આ દિવસે નમસ્કાર કરીએ, કારણ કે આજે એમની પણ આજે જન્મોત્સવ છે. તો એવા સમયે ભગવાન પરશુરામને આપણે યાદ કરવા રહ્યા. દશાવતારની અંદર એક અવતાર ભગવાન શ્રી પરશુરામનો છે. તો આજે પરશુરામ ભગવાનને યાદ કરવા રહ્યા. અખાત્રીજ છે, ખેડૂતો માટે વણજોયું મુહૂર્ત કહેવાય, લગ્નસરા માટે વણજોયું મુહૂર્ત કહેવાય. આમ તો બધી રીતે વણજોયું મુહૂર્ત કહેવાય છે, પણ આજનો દિવસ આ પ્રમાણે શ્રેષ્ઠ ગણાય છે. જય ગણેશ.